ઉત્તરાયણના પરિપ્રેક્ષમાં વડોદરા શહેર પોલીસ મુખ્યત્વે 3 વસ્તુ કરી રહ્યા છે. નંબર 1, એક જનજાગૃતિ અભિયાન. તમે જાણો છો કે આપણે 20 દિવસ પહેલાથી જ આપણે વ્યાપારીઓ, ઉત્પાદકો, વેચાણદારો અને ખરીદી કરનાર જાહેર જનતા તમામને નેશનલ ગ્રીન ટ્રાઇબ્યુનલનો આદેશ, જે ચાઇનીઝ દોરી, ચાઇનીઝ તુક્કલ, ગ્લાસ કોટેડ धागा वगैरह बारे में, दोरी वगैरह बारे में अपने डिटेल्ड जानकारी आपीने आवा वस्तुओनी उत्पादन, वेचाण के खरीदी ना थाय, उपयोग ना थाय ते अंगे अपने जनजागृति अभियान चलावी રહ્યા છે. આના ભાગરૂપે તમે જોયું છે ઇલેક્ટ્રોનિક, પ્રિન્ટ અને સોશિયલ મીડિયા માધ્યમથી કેટલાક પ્રકારના જાહેરાતો, જાણકારી અને માર્ગદર્શિકા પણ બહાર પાડી છે. સાથે સાથે તમે જોઈ શકશો કે પબ્લિક એડ્રેસ સિસ્ટમ મારફતે જે પતંગ બજાર છે, જે જગ્યા ઉત્પાદન અને વેચાણ થાય છે તે વિસ્તારમાં આપણા ઓટો રિક્ષા મારફતે પણ આપણે જાહેર જનતા સુધી જાણકારી પહોંચવા માટે પ્રયાસો કરી રહ્યા છે. સાથે સાથે કેટલાક પ્રોડક્શનના જગ્યા છે, ઉત્પાદકો છે અને વેચનાર છે, એમના ટ્રેડર સાથે પણ આપણે મીટિંગોનું આયોજન કરી એમને સ્પષ્ટ સૂચના આપી છે પ્રતિબંધિત વસ્તુઓની ઉત્પાદન ન કરે, સંગ્રહ ન કરે અને વેચાણ ન કરે, જેથી કરીને આના ઉપયોગ થવાથી જે થ્રેટ છે આ ઊભો ન થાય. સાથે સાથે આપણે એન્ફોર્સમેન્ટના ભાગરૂપે આપણે રેડ અને સર્ચ ઓપરેશન્સ, સીઝર ઓપરેશન્સ ચાલુ જ છે. અત્યાર સુધી આપણા 38 કેસો દાખલ કરી 11,20,000થી વધારે કિંમતના તેની તુક્કલ, તેની દોરી, ગ્લાસ કોટેડ દોરીઓ અને આના ઉત્પાદન માટે વપરાતા ગ્લાસ પાવડર આ પણ આપણે કબજા કરી છે. ગઈકાલે જ હાઈકોર્ટના આદેશ આવ્યા પછી આપણે 22 જેટલા કેસો દાખલ કરી આવા વસ્તુને આપણે કબજા લીધી છે. તો આપણા ક્રેકડાઉન અગેન્સ્ટ ધીસ કાઇન્ડ ઓફ આઇટમ્સ આ તો ચાલુ છે. અત્યારે આપણે 11મીએ વાત કરી રહ્યા છે કે 13-14ના પરિપ્રેક્ષમાં પોલીસે ડિટેલ્ડ સુરક્ષા પ્લાન પણ તૈયાર કરી છે અને સ્થાનિક પોલીસ, એસઆરપીએફના કંપનીઓ અને હોમગાર્ડ અને આપણા ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, સી ટીમના સભ્યો સમગ્ર શહેરમાં જે જગ્યા ખાસ કરીને પતંગ ઉડાડવામાં આવે છે સેફટી અને સલામતીને ધ્યાને રાખી આપણે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી છે. જે ઉત્પાદકો છે એમને ફર્સ્ટ ઇન્સ્ટ્રક્શન આપી છે કે ટ્રેડિશનલ મેથડ ઓફ પ્રોડક્શનનો ઉપયોગ કરે, જે પ્રતિબંધિત ગ્લાસ પાવડરનો ઉપયોગ ના કરે. આ અંગે માર્ગદર્શન આપી ગઈકાલે જે કેસો દાખલ થયા આમાં જેમના પાસે 50 કેજી જેટલું ગ્લાસ પાવડર ઉત્પાદન માટે વપરાતો હતો એવા વસ્તુઓને પણ આપણે કબજા લીધી છે. તો આપણે એન્ફોર્સમેન્ટ રિગ્રસ છે અને દરેક જગ્યાએ આવા એક્ટિવિટી અંગે આપણે ઇન્ટેલિજન્સ ભેગા કરીને એવો પ્રવૃત્તિ ચાલતું હોય તો આપણે કડક પગલાં ભરવાના છીએ. તમારા માધ્યમથી આપણે ફરીથી રીએટરેટ કરવા માંગીએ છીએ, કોઈ પણ ઉત્પાદક જો આર્ટિસાન છે આના કોટેજ ઇન્ડસ્ટ્રી રૂપે આનું આખું પ્રવૃત્તિ ચાલે છે, એમને આપણે વિનંતી છે કે પ્રતિબંધિત સામગ્રીનો ઉપયોગ ના કરે અને જે વસ્તુઓ આપણા પારંપરિક રીતે ઉત્તરાયણ વખતે પતંગોત્સવમાં વાપરાય છે એ જ વસ્તુઓના મહત્તમ ઉપયોગ કરી શાંતિપૂર્ણ માહોલમાં ઓનરેબલ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા, ઓનરેબલ હાઈકોર્ટ ઓફ ગુજરાતના માર્ગદર્શિત સૂચનાઓને અધીન રહીને જ ઉત્સવની ઉજવણી કરવામાં આવે આપણે અનુરોધ છે.